સમાચાર પાટણથી મળી રહ્યા છે। કોંગ્રેસની સભામાં બુટલેગરે વચન આપ્યું, પોતાને બુટલેગર ગણાવી દારૂ બંધ કરવાની સભામાં ખાતરી આપી છે। ચૂંટણીમાં કોંગ્રેસ માટે મત લેવા માટે જાહેરમાં પોતે બુટલેગર હોવાની વાતનો સ્વીકાર કર્યો। અડિયા ગામમાં કોંગ્રેસની સભાની વિડીયોએ ચર્ચા જગાવી છે। સભામાં ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર પણ હાજર હતા। આજે મારો મોટો ભાઈ છે, આ મારા કાકા છે, આ મારા કાકાનો દીકરો છે। તો તમામ ગામનો વડીલો, સજ્જનો અને બધા ભાઈઓ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જે આપણે મેસેજ જઈ રહ્યો છે, જે અમારા બુટલેગર રીતે જઈ રહ્યો છે, શું કારણ શું? કારણ કે અમે બુટલેગર છીએ અને હતા, અને હવે આજથી અમે સંપૂર્ણ રીતે દારૂ વેચવાનું બંધ કરીએ છીએ એવી અમે ગ્રામ સભામાં બોલીએ છીએ। એવો આજથી અમે મેસેજ મેલીએ છીએ, ખાતરી આપીએ છીએ કે આજથી સંપૂર્ણ રીતે અમે દારૂ બંધ કરીએ છીએ। તો પોતાને બુટલેગર ગણાવીને દારૂ બંધ કરવાની ખાતરી આપી। ચૂંટણીમાં કોંગ્રેસ માટે મત લેવા માટે જાહેરમાં પોતે બુટલેગર હોવાનું પણ સ્વીકાર્યું। કોંગ્રેસનો ખેસ પહેરેલો હતો આ વ્યક્તિએ। વધુ જાણકારી અમારા સંવાદદાતા એજાઝ પાસેથી પ્રાપ્ત કરીશું। એજાઝ, કદાચ પહેલી વખત કોઈ વ્યક્તિએ જાહેરમાં આવી રીતે સ્ટેજ ઉપર ચડીને સ્વીકાર્યું હશે કે હું બુટલેગર છું, હું દારૂ વેચું છું, હવે એવું નહીં કરું। જે રીતના જણાવવામાં આવ્યું કે જે રીતના ચૂંટણીના પ્રચારના પડઘમ વાગી ચૂક્યા છે અને પ્રચાર પ્રસાર અને સભાઓ ચાલુ થઈ ગઈ છે, ત્યારે જે ચાણસ્મા વિધાનસભાના જે અડિયા ગામ ખાતે આ સભા યોજવામાં આવી હતી, કોંગ્રેસ દ્વારા સભા યોજવામાં આવી હતી। તેમાં ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર સહિત કોંગ્રેસના આગેવાનો સ્ટેજ પર બેસ્યા હતા, પણ પરંતુ મતદારોને રીઝવવા માટે આપને અટકાવવા માંગી છે। આપણી સાથે ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર જોડાઈ ગયા છે। દિનેશભાઈ, આપની હાજરીમાં એક વ્યક્તિએ સ્ટેજ ઉપર જઈને, કદાચ આવું પહેલી વાર થતું હશે કે કોઈ વ્યક્તિ જાહેરમાં આવીને આટલા બધા લોકોની વચ્ચે એવું સ્વીકારે કે હું બુટલેગર છું, પણ હવે હું દારૂ નહીં વેચું। હા, એટલે એ પગલાને હું આવકારું છું। ખૂબ સારી બાબત છે અને આવું ગામે ગામ થાય એવી આશા અને ઈચ્છા પણ રાખું છું। શું બન્યું હતું અને આપ જાણો છો કે એ વ્યક્તિ અમે તો કોણ છે? જસ્ટ ત્યાં પ્રચાર અર્થે જ ગયા હતા, પણ પછી એ લોકો આવીને અમને મળ્યા કે ભાઈ અમારે આવી ગામ આખું ભેગું થયું છે અને ગામની અંદર અમે પહેલા દારૂ ને એવું વેચતા હતા, પણ આજથી હવે અમને એમ થયું કે હવે મારે આ ધંધો નથી કરવો, અમારો પાછો જૂનો ધંધો જે છે ખેતીવાડીનો એ ધંધો ચાલુ કરવો છે। એટલે અમે ગામની સમક્ષ આવી રજૂઆત કરવા માંગીએ છીએ, આવી જાહેરાત કરવા માંગીએ છીએ। એટલે અમે એમને બોલાવ્યા સ્ટેજ ઉપર અને પછી એ લોકોએ જાહેરાત કરી। એટલે કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે? ના, કોંગ્રેસ સાથે કે બીજેપી સાથે ક્યાંય જોડાયેલા નથી, બિલકુલ ન્યુટ્રલ માણસો છે આ લોકો। એમણે સ્ટેજ ઉપર કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો? ખેસ પહેર્યો તો, પણ ક્યારે કોંગ્રેસમાં અમે પોતે નથી પહેરાવ્યો ખેસ, એ લોકો જાતે પહેરીને આવ્યા હતા। કોંગ્રેસમાં તેઓ કોઈ સભ્ય પદે નથી? ના, બિલકુલ નહીં, અમે તો અમારો પરિચય પણ નથી કોઈનો। ઠીક છે દિનેશભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો પોતાને બુટલેગર ગણાવીને દારૂ બંધ કરવાની જે વ્યક્તિ સ્ટેજ ઉપર જઈને સભામાં ખાતરી આપી રહ્યો છે, તેને કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા નથી તેવું દિનેશ ઠાકોર કહી રહ્યા છે। ફરીથી આપને એ વિડીયો દર્શાવીશું। આજે મારો મોટો ભાઈ છે, આ મારા કાકા છે, આ મારા કાકાનો દીકરો છે। તો તમામ ગામનો વડીલો, સજ્જનો અને બધા ભાઈઓ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જે આપણે મેસેજ જઈ રહ્યો છે, જે અમારા બુટલેગર રીતે જઈ રહ્યો છે, શું કારણ શું? કારણ કે અમે બુટલેગર છીએ અને હતા, અને હવે આજથી અમે સંપૂર્ણ રીતે દારૂ વેચવાનું બંધ કરીએ છીએ એવી અમે ગ્રામ સભામાં બોલીએ છીએ। એવો આજથી અમે મેસેજ મેલીએ છીએ, ખાતરી આપીએ છીએ કે આજથી સંપૂર્ણ રીતે અમે દારૂ બંધ કરીએ છીએ। અમારા સંવાદદાતા એજાઝ જોડાયેલા છે। એજાઝ, જે વ્યક્તિ બોલી રહ્યા છે કે હું બુટલેગર છું અને હવે દારૂ નહીં વેચું એવી ખાતરી આપું છું, એમના વિશે શું જાણકારી? શું કોંગ્રેસ સાથે જોડાયેલા છે? દિનેશભાઈ હમણાં કહી રહ્યા હતા કે એમને કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા નથી, એ કયા મેસેજની વાત કરી રહ્યા છે? એટલે જે રીતના ગામ સભાઓના અંદર જે રીતના પ્રચાર પ્રસારણ તો શરૂ થઈ ચૂકી છે, પરંતુ કોંગ્રેસ છે તે ક્યાંક પોતાનો લૂનો બચાવ દિનેશભાઈ કરતા હોય તેવું દેખાયું છે। કેમ કે આટલી મોટી સભા હોય અને સ્ટેજ ઉપર આ વ્યક્તિ આવીને પોતાનું નિવેદન આપતું અને દિનેશભાઈ બાજુ કહેતા
કે મારાથી એમને કોઈ પરિચય નથી ને ઉપર બોલા, પરંતુ કહી શકાય કે ક્યાંક મતદારોને રીઝવવા માટે હવે કોંગ્રેસ એવું લાગે છે કે બુટલેગર વ્યક્તિઓને સ્ટેજ ઉપર લાવે છે અને આવી પ્રચાર પ્રસારણ કરતી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પરંતુ કહી શકાય કે જે રીતના કોંગ્રેસ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના અંદર જે પ્રચાર કરે છે, પરંતુ આ રીતનો પ્રચાર ના હોય કે આ સ્ટેજ ઉપર બુટલેગર આવીને આવી રીતના પ્રચાર કરતો હોય, તેની સીધી અસર લોકો ઉપર પડતી હોય છે. સાથે કહી શકાય કે પોલીસ પર પણ અનેક સવાલો ઉભા થઈ શકતા હોય છે. એટલે કહી શકાય કે જે રીતના દિનેશ ઠાકોરની આજે હરિયા ગામ ખાતે જિલ્લા પંચાયતની સભાથી તેના સ્ટેજ ઉપર દેખાય છે કે ઠેસ પહેરીને કોંગ્રેસનો ઠેસ પહેરે છે, બાજુમાં બીજા 3 વ્યક્તિઓ કોંગ્રેસના ઉભા છે અને પ્રચાર કરે છે, બીજી બાજુ દિનેશ ઠાકોર છે કે પોતાનો લૂલો બચાવ કરે છે કે અમે કોઈ જાણતા નથી, કોઈ પક્ષ સાથે જોડાયા નથી. તો જોડાયા ના હોય કે જે પણ હોય, પરંતુ આવા લોકો સ્ટેજ પર કેવી રીતના એ પણ અનેક સવાલો ઉભા થાય છે. પરંતુ કહી શકાય ખરી કે જે રીતના અડિયાદ સીટ ઉપરથી જે પ્રચાર કરે છે ત્યાં ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિ છે તે કોંગ્રેસ સાથે સંકળાયેલો છે તે દેખાય છે, કેમ કે તે બોલી રહ્યો છે કે આ મારો કાકાનો દીકરો છે કે અમારો સગાવાલો છે. એટલે કહી શકાય કે આ કોંગ્રેસના સાથે જોડાયો. પરંતુ કઈ કહેવાય કે જે રીતના બુટલેગરો જો આ રીતના જાહેર સભાઓના અંદર પ્રચાર કરશે અને કહેશે કે ભાઈ હવે હું પહેલા બુટલેગર હતો ને હવે હું બુટલેગર રહ્યો નથી, એટલે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જી એજાઝ, આભાર જાણકારી આપવા માટે. અત્યાર સુધી તમે મોટા મોટા વિકાસના કામો કરવાના વચનો નેતાઓ પાસેથી સાંભળ્યા હશે, જે તે પક્ષના કાર્યકર્તાઓ પાસેથી સાંભળ્યા હશે, પણ હવે બુટલેગરો પણ સભામાં આવીને વચનો આપતા થઈ ગયા છે. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. રમેશભાઈ, આ જે વ્યક્તિ સભામાં કહી રહ્યો છે કે હું બુટલેગર છું, એ કોણ છે? આપને કોઈ જાણકારી છે? મને કોઈ જાણકારી નથી, પણ કોંગ્રેસ પાર્ટીની જાણકારી છે કે લગભગ મોટા ભાગના લોકો એમાં આવા જ હશે. એ વ્યક્તિ એવું કહી રહ્યા છે કે હું બુટલેગર છું, પણ હવે હું બુટલેગરનું કામ નહીં કરું, દારૂ નહીં વેચું. ત્યાં ધારાસભ્ય દિનેશભાઈ પણ હાજર હતા. દિનેશભાઈ તો એવું કહી રહ્યા છે કે કોંગ્રેસ સાથે એમને કોઈ લેવા દેવા નથી. આપને લાગે છે કે એ વ્યક્તિને કોંગ્રેસ સાથે કોઈ લેવા દેવા નહીં હોય? હા, લેવા દેવા ના હોય તો ત્યાં શા માટે જાય? એમને સ્ટેજ શા માટે આપવામાં આવે? બોલવાની તક કેમ આપવામાં આવે? એટલે કોંગ્રેસ સાથે જોડાયેલા જ હોય. આભાર રમેશસિંહ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ, જેમનું કહેવું છે કે કોંગ્રેસમાં નથી જોડાયેલા, તો પછી કોંગ્રેસની સભામાં શું કરી રહ્યા હતા? એ બધા કોંગ્રેસની સાથે જ જોડાયેલા છે, તેવો આરોપ તેમણે લગાવ્યો.